છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ, ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે, જેનો ભોગ પરીક્ષાર્થી બની રહ્યા છે. જે યોગ્ય કરવાની માંગ સાથે આજે વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગરના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાહેબ, અગાઉની કોઈ પણ એક્ઝામ લેવાની એમાં પહેલા નંબરથી લઈને લાસ્ટ સુધી જે નાપાસ થયા છે ત્યાં સુધીનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. પણ આ વખતે હસમુખ સાહેબ દ્વારા ટ્વીટ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે ગોપનીયતાને લીધે કોઈ પણ પ્રકારનું લિસ્ટ અમે જાહેર કરશું નહીં. નોર્મલાઇઝેશનમાં બધાને સરખો ન્યાય નથી થયો. અત્યારે 145 માર્ક મારે છે, તો મારું નામ મેરિટમાં નથી ને એક ભાઈને 108 માર્ક છે, તો સર એનું નામ મેરિટમાં છે અને મેરિટ બધા જિલ્લા બધા ડિસ્ટ્રિક્ટમાં 165 સમથિંગ બધામાં એટલું છે અપમાં, તો એનું નામ છે ને અમારું નામ નથી છે. નોર્મલાઇઝેશનમાં સર કેટલા માર્ક મેળવી તો અમને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે ને.